ગુજરાત વિધાનસભામાં ગૃહના કામકાજ દરમિયાન દારૂ, જુગાર અને અસામાજિક બદીઓ પ્રત્યે વધારે અને વિશેષ ચર્ચા જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી ગૃહના કામકાજ દરમિયાન ગૃહ વિભાગની કામગીરી અને દારૂ, જુગાર અને નશાકારક જે દ્રવ્યો છે એના ટ્રાફિકિંગ ઉપર ઘણા બધા સવાલો ઉઠતા રહ્યા છે અને ઉઠતા આવે છે. આજે ગૃહમાં જિગ્નેશ મેવાણીએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને તેના વિભાગો પર આકરા પ્રહારો કરતા 2019નો એક માનવ અધિકારનો એક રિપોર્ટ રજૂ કરી અને કેટલાક ચોંકાવનારા આંકડાઓ આપ્યા. ગુજરાતમાં કેટલા નશાકારક દ્રવ્યોના બંધાણીઓ છે અને કેવી રીતે આ નશો કરવામાં આવે છે, જેમાં મહિલાઓ અને બાળકોનો નોંધપાત્ર વધારો જોવા મળે છે તેવું કહી અને ડેપ્યુટી સીએમ અને સરકાર પાસે જવાબ માંગ્યો કે તમે આ આંકડાઓની તથ્યાપૂર્તિ કરો. જિગ્નેશ મેવાણીએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ગુજરાતના દરિયાકાંઠાઓ ઉપર જે ડ્રગ્સ પકડાયું છે એ કરોડો રૂપિયાના ડ્રગ્સના પૈસા હવાલા મારફતે અપાયા છે, ચેકથી અપાયા છે, ડ્રાફ્ટથી અપાયા છે, અથવા એનો લેવાલ કોણ છે અને આ ડ્રગ્સ કોણે પહોંચાડ્યું છે એ માસ્ટર માઇન્ડ સુધી સરકાર પહોંચી નથી શકી. જે હોય તે, પરંતુ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એવો સવાલ પણ ગૃહમાં વહેતો મૂક્યો કે શું આ ગાંધી કે સરદારની કલ્પનાનું ગુજરાત છે? શું આ ગાંધી કે સરદાર આજે હયાત હોત તો એની કલ્પનાનું ગુજરાત આ હોત? શું ગાંધી કે સરદારે આવા ગુજરાતની કલ્પના ક્યારેય કરી હતી કે કેમ? આ સવાલ મૂકી અને સરકાર અને ગૃહ વિભાગ પાસે પોતે પૂછેલા પ્રશ્નોના, પોતે આપેલા આંકડાઓના જવાબ પણ માંગ્યા છે. 25 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ રહેશે, પરંતુ સમયાંતરે સરકારને ઘેરતા આવા સવાલો ઉઠતા રહેશે અને સરકારે જવાબ આપતા રહેવા પડશે. વિધાનસભાના આ સત્ર દરમિયાન આજે ગૃહ વિભાગની ચર્ચા છે, પણ હું ઈચ્છું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતાના હિતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી એ કેટલાક પ્રશ્નોનો જવાબ આપે. ગાંધી અને સરદારે શું કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે કે જ્યાં વર્ષના 365 દિવસ 33 જિલ્લા અને 250 તાલુકામાં જોઈએ એટલો દારૂ ઉપલબ્ધ હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં લગભગ 240 જેવી એવી દીકરીઓ હોય જેની ઉપર એક અખબારી અહેવાલ પ્રમાણે એકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ફરી એ દીકરીઓ ઉપર 240 જેટલી દીકરીઓ પર ફરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો એ પેટ્રોલ સૂંઘે, ડીઝલ સૂંઘે, ગ્લુ સૂંઘે, સોલ્વન્ટ સૂંઘે, ટર્પેન્ટાઇન સૂંઘે અને આનો 8, 10, 12 વર્ષના બાળકો નશો કરતા થઈ જાય આપણા ગુજરાતમાં? બહુ મોટી ચિંતાનો વિષય એ છે. સવાલ એ છે કે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે. 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું તો સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની માછલીઓ છે. એકાદ બે રળિયા ખળિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે, પણ કયા એ માણસો છે, કોણ છે મુખ્ય સૂત્રધાર, કોણ છે આના કિંગ પિન, કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે? અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું
કેદાણીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું? ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી. બહુ મોટી ચિંતાનો વિષય છે કે મીડિયાના રિપોર્ટ્સને વિપક્ષ તરીકે અમે જે ઓબ્ઝર્વેશન કરીએ એના સ્થાન ઉપર છે, પણ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 2019માં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર્સ જોવા મળ્યા છે. 19 લાખ આપણા ગુજરાતમાં, જે પૈકી 1.85 લાખથી વધુ મહિલાઓ છે. અને મહિલાઓ, ગુજરાતની મહિલાઓનું ભારતના અન્ય રાજ્યોની મહિલાઓની તુલનામાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળ્યું છે. જો દેશમાં 100માંથી 7.41 બહેનો ડ્રગ્સનું સેવન કરતી હોય તો આપણા ગુજરાતમાં 100માંથી 9.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી જોવા મળી છે. ચિંતાનો વિષય એ પણ છે, સમાજ કલ્યાણ વિભાગના આ 19 લાખના ડેટાવાળા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે સિડેટિવ્સ મળી રહ્યા છે, જે ઓપિયોઇડ્સ નામના ડ્રગ્સ મળી રહ્યા છે, એનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો સવાલ એ છે કે શું રાજ્યના ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, ડીજીએ, હોમ સેક્રેટરી, પોલીસ પ્રશાસને ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી, એમની પર તવાઈ બોલાવી, એમને ઇન્ટ્રોગેટ કર્યા, એમને ગ્રીલ કર્યા, એમને સવાલ પૂછ્યો કે તમે કયા નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરી રહ્યા છો કે ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટે એનો જિક્ર કરવો પડ્યો છે? આજે આપણું ગુજરાત એ ઉડતા ગુજરાત બનશે નહીં, બની ચૂક્યું છે. 19 લાખ લોકો 2019ની સાલમાં ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા. રિપોર્ટ એવું કહે છે 1,30,000 લોકોને તાત્કાલિક અસરથી રિહેબિલિટ કરવાની, ડી એડિક્ટ કરવાની, ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાની જરૂરિયાત છે. પણ આજની પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપની સરકાર ડ્રગ્સના યુઝર્સને પર યર ફક્ત 2800થી 3000 લોકોને જ ડી એડિક્ટ કરી શકે છે. આ ગતિથી જો કામ ચાલતું રહે તો 500-700 વર્ષ લાગે આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનતા. એટલે ગુજરાતની સામે ડ્રગ્સનો દૈત્ય જડબાગ ખોલી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભો છે. અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એની કોઈ જ ગંભીરતા નથી. અને બુટલેગરો તો એટલા બેફામ બન્યા છે કે 28 કિસ્સા જોવા મળ્યા જેમાં ગુજરાતના બુટલેગરોએ છાકટા બની પોલીસને મારી મારીને તોડી નાખી. અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી, છતાં ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન આ બુટલેગરોની સામે લેવામાં આવી નથી. એટલે ગાંધી અને સરદારનું ગુજરાત એ દારૂ અને ડ્રગ્સની ચુંગાલમાં બરબાદ થઈ ચૂક્યું છે.